Hello friends, good morning. My name is Solanki Dhruvi. Today's this topic is wonderful creation. The good Lord was extremely busy that day. સારા ભગવાન તે દિવસે ખૂબ જ બિઝી હતા. He was into his sixth day of overtime. તે તેમના ઓવરટાઈમનો છઠ્ઠો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared. જ્યારે 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 તે પૂરા એકાગ્રતા સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેમને એક દેવદૂત દેખાયા એન્ડ કમેન્ટેડ અને એક ટિપ્પણી કરી યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે તમે આ સર્જનને સર્જવા માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ. પેલું સાચું છે. સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? શું તમે ડિટેલ જાણવા ઈચ્છો છો? વોટ આર દે? તેઓ શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂતને જિજ્ઞાસા થઈ. All her parts should be movable and replaceable too. તેના બધા જ પાર્ટ ખસેડી શકાય તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. જ્યારે તેને ખોળો છે. જ્યારે તે ઊભી થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can carry everything from a broken leg to broken heart. મારે તને એક એવી ચુંબન આપવી પડશે કે જે તે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી બધું જ સાજું કરી શકે. Moreover, she has to have six pairs of hands. વધારામાં તેને 6 જોડી હાથ હોવા જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તે કોઈ પણ ખોરાકમાં ચલાવી લેતી હોવી જોઈએ અને તેને 3 જોડી આંખો હોવી જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose." દેવદૂતે તેમનું માથું ધીમેથી હલાવ્યું અને કહ્યું, આ અશક્ય કાર્ય છે, મને એવું લાગે છે. 6 pairs of hands? No way. 6 જોડી હાથ ન હોઈ શકે. No, these hands are not a problem for me. It is the three pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. ના ના હાથ મારા માટે કોઈ પ્રોબ્લેમ નથી, પણ 3 જોડી આંખો હોવી જ જોઈએ. તે માતાને 3 જોડી આંખો હોવી જ જોઈએ. ભગવાન મૂંઝવણમાં દેખાયા. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. ઓ અર્થાત તમે માતાનું સ્ટાન્ડર્ડ મોડેલ તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs of eyes? પણ 3 જોડી આંખો? વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડ્યો. One pair that see her children through closed door. એક જોડી જે તેના બાળકોને બંધ દરવાજે જુએ છે. Another pair to look at the children and say, I understand and I love you, without uttering a word. બીજી જોડ જે તેના બાળકને જુએ છે અને કહે છે, હું સમજુ છું અને હું એક પણ શબ્દ બોલ્યા વગર પ્રેમ કરું છું. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડ જે બધા જ ગુપ્ત વસ્તુઓ તેમના ખોલ્યા વગર જુએ છે. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. ભગવાન દેવદૂત વિનંતી કરે છે, પ્લીઝ મહેરબાની કરીને તમે ઊંઘી જાઓ. એક જ દિવસમાં એટલી બધી તકલીફ ન લો. આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. હું ન કરી શકું. તેને ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટા ભાગનું કામ પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇન્ટુ ધીસ મોડેલ. મેં આ મોડેલમાં મારા શ્રેષ્ઠ આઈડિયા મૂક્યા છે. Now this mother will heal herself when she is sick. હવે આ માતા બીમાર પડશે ત્યારે તે પોતાને સાજી કરશે. She would be able to feed a family of 6 members only on a half
હાલ્ફ અ કિલો ઓફ કોબીજ. અ, તે અ, તે છ છ તે 6 સભ્યોના પરિવારને અડધો કિલો કોબી ખવડાવી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ child's bath, play, study, food and sleep without getting irritated. અ, અને તે બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને ઊંઘ કોઈપણ જાતના ચીડાયા વગર સંચાલન કરી શકશે. The angel went round the model of the mother very slowly. દેવદૂત દેવદૂત માતાની આસપાસ ધીમેથી ફર્યા. He touched it and said, It's too soft. તે તેને અડ્યા અને કહ્યું, તે ખૂબ જ સોફ્ટ છે, નરમ છે. But very tough, said the Lord excited. પણ ખૂબ જ મુશ્કેલ. અ, ભગવાને ભગવાને ઉત્સાહથી કહ્યું, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. તમે કલ્પના પણ ન કરી શકો કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. કેન ઇટ થિંક, શું તમે વિચારી શકો છો? Not only can she think but can reason and compromise too, said the Lord. તે ફક્ત વિચારી જ શકતી નથી પણ તે તર્ક અને સમાધાન પણ લાવી શકે છે, ભગવાને કહ્યું. The angel was impressed. દેવદૂત પ્રભાવિત થયા. He went closer to the model and moved his finger across the cheek. તે મોડેલની નજીક ગયા અને તેના ગાલ ઉપર પોતાની આંગળીઓ ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. ઓ ભગવાન, તેમની આંખોમાંથી પાણી ટપકી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં ત્યાં તેને મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે ચમત્કાર છે. ધ ગોડ એક્સક્લેમ્ડ. ભગવાને કહ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પણ આંસુ શા માટે, મારા ભગવાન? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક યુનિક છે. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. તે તે અ, અ, તે તે કદાચ પીડા, આનંદ, ગર્વ, નિરાશા, એકલતા માટે હોઈ શકે, ભગવાને સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત રચના છે. થેન્ક યુ.